ઈંટો નાખીશ આ બાજુ જો ઈંટો નાખી છે. આવી રીતે સણતર કામ થઈ ગયું છે. આ બાજુ તે જો આ બાજુ આવી રીતે ઉપર સણાઈ ગયું છે એટલે ઈંટોનો ઢગલો થઈ ગયો છે. જો આવી રીતે સણ્યું છે. હવે આ એક દિવાલ બાકી છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આજ આપણે જવાના છીએ આંબા ચોકમાં નારેશ્વર મહાદેવના દર્શન કરવા. તો મારા બ્લોગમાં બના રહેજો, તમને આજ નારેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. અને શ્રાવણ મહિનો તે આવવાનો છે અને શ્રાવણ મહિનામાં ખૂબ ભોળાનાથના દર્શન કરવા જાય છે. તો આપણે ભાવનગરમાં જેટલા શિવલિંગ આવેલા છે ત્યાં બધે આપણે તમને દર્શન કરાવશું કે ભાવનગરમાં કેટલા મંદિર આવેલા છે અને ક્યાં ક્યાં આવેલા અને કેવી રીતે આવેલા. જો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, પછી નવગ્રહનું છે, પછી રાજા ભાવનગરના રાજાનું બંધવેલું મંદિર છે, પછી મિની કેદાર છે. તો આપણે ભાવનગરમાં જેટલા આવેલા તખતેશ્વર મહાદેવ છે. તો આપણે જેટલા મહાદેવ આવેલા છે તે બધા મહાદેવના દર્શન કરાવવાના છે. તો મારા બ્લોગમાં બના રહેજો, આપણે જેટલા મહાદેવ છે તે બધા મહાદેવના દર્શન કરાવશું. તો આવી રીતે જો ઈંટોને એવું નાખ્યું છે અને આપણે ઉપર કામ ચાલુ છે. આંબા ચોકમાં આવેલું નારેશ્વર મહાદેવનું મંદિર છે અને આપણે જો આ બાજુથી ને પણ અવાય છે નારેશ્વર મહાદેવના દર્શન કરવા. તો જો કેટલું સરસ મહાદેવનું મંદિર છે અને મોટા અક્ષરથી નારેશ્વર મહાદેવ લખવામાં આવ્યું છે. અને જો આ બાજુ ગેટ છે, આપણે આ બાજુથી અંદર જવાના. તો આપણે જો અંદર આવી ગયા છીએ અને હવે આપણે મહાદેવના દર્શન કરાવવાના છે અને તમને પણ બધાને દર્શન કરાવશું. જો આ બહારનો વ્યૂ કેટલો સરસ છે મંદિરને, આ બહારનો વ્યૂ તો બહુ સરસ છે. જો આ બાજુથી નહીં પણ અવાય છે અને આપણે હવે અંદર લઈ જઈશું દર્શન કરવા તમને. તો આપણે જો અંદર આપણે તમને દર્શન કરાવશું. મંદિરની અંદર કરતા જો પ્રથમ ગણપતિ દાદાના દર્શન થાય છે તમને. ગેટ ઉપર જ ગણપતિ દાદા છે અને આ બાજુ જો ફોટા મૂકવામાં આવ્યા છે. તો આ બાજુ પણ સંતોના ફોટા છે અને હવે અંદર જઈશું. તો અંદર જો પેલા ભોળાનાથનું મંદિર આ બાજુ નાનું છે તેના દર્શન કર્યા. તો સરસ મજાના આપણે જો અહીંયા દર્શન કર્યા. અને આ બાજુ જો ફોટામાં 12 જ્યોતિર્લિંગ છે તે પણ આપણે દર્શન કર્યા. કેટલો મસ્ત અને સુંદર ફોટો છે. તો આ બાજુ જો બજરંગદાસ બાપાનો ફોટો મૂકવામાં આવ્યો છે ત્યાં પણ આપણે દર્શન કર્યા. અને અંદર કરતા જો ગેટ અંદર 12 ફોટા મૂકેલા ભોળાનાથના છે. તો અહીંયા જ્યોતિર્લિંગના ફોટા મૂકેલા છે ત્યાં પણ આપણે દર્શન કર્યા. અને આ બાજુ જો હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા. ઉપર હનુમાન દાદાનો કેટલો મસ્ત ફોટો મૂકવામાં આવેલો છે ત્યાં પણ. હવે જે મેન મંદિર છે તે મંદિરના આપણે દર્શન કરાવી. તો જો એક જ્યોતિર્લિંગ વચ્ચે છે અને ફરતા 12 જ્યોતિર્લિંગ મૂકેલા છે. તો આ મંદિરના તમે પણ બધા જ્યોતિર્લિંગના દર્શન કરી લો. તો આ 12 જ્યોતિર્લિંગ અંદર આવેલા છે અને નારેશ્વર મહાદેવનું મંદિર છે. તો નારેશ્વર મહાદેવના તમે પણ બધા દર્શન કરી લો. જો કેટલું મસ્ત અને શાંતિ અને આ બહારનો વ્યૂ છે. અને આપણે હવે એક ભોળાનાથની પ્રદક્ષિણા ફરવાના છે. તો આપણે હવે એક ભોળાનાથની પ્રદક્ષિણા ફરી લેવી અને આ બહારનો વ્યૂ તમે પણ બધાય જોઈ લો. તો આપણે જો ભોળાનાથની એક પ્રદક્ષિણા ફરવાના છે અને ભોળાનાથને અડધી જ પ્રદક્ષિણા થાય છે, આખી નથી થતી. તો આપણે અડધેથી નંદીનું જ્યાં મુખ હોય ત્યાંથી પાછું વળવાનું હોય છે, આખી ફરાતી નથી. તો આપણે
જો બહુ સરસ આપણે દર્શન કર્યા અને ગમે એ મંદિરે જઈએ તો દર્શન કરીને તરત હાલતા આપણે નથી થતા, ઘડીક બેસવાનું હોય છે મંદિરે, તો આપણે ઘડીક બેસ્યા અને જો બહુ સરસ દર્શન ભોળાનાથના થઈ ગયા. તો આપણે દર્શન કરીને ઘેરે જવા હવે નીકળી જઈશું. તો હવે અહીંથી આપણે ઘેરે જવા નીકળી જવાના સેવી. ભાવનગરના રાજાએ બંધાવેલું મંદિર છે તે પણ આપણે દર્શન કરાવશું અને જેટલા ભાવનગરમાં ભોળાનાથના મંદિર મોટા મોટા આવેલા છે તે બધાના દર્શન કરાવશું. અને આ આપણે આંબા ચોકમાં મંદિર આવેલું છે અને નારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આપણે નારેશ્વર મહાદેવના તમને બધાને દર્શન કરાવ્યા. તો હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.